નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ તે જોવાનું છે। હવે બહુપદીઓ જે પ્રકરણ છે તો અગાઉ તમે બહુપદીઓ વિશે ભણેલા છો, બરોબર। અગાઉ ધોરણ 9માં 8માં ને એમાં તમે બહુપદીઓ વિશે ભણેલા છો। સૌથી પહેલાં તો બહુપદી, બરોબર, એના વિશે આપણે શું લખીએ કે એક અથવા એક કરતાં વધારે પદો એકબીજા સાથે જોડાઈને બહુપદીની રચના કરે છે। કે બહુપદી એટલે શું? તો કે એક અથવા એકથી વધારે પદ હોય, બરોબર, એ એકબીજા સાથે જોડાયેલું હોય, કા પ્લસ કા માઇનસથી જોડાયેલું હોય, બરોબર, અને એ જે રચના આખી બને એને આપણે શું કહીએ છીએ? બહુપદી કહીએ છીએ। એક ઉદાહરણ આપણે લેવીએ અહીંયા, તો અહીંયા હું લખું 7x અને એની 3 ઘાત, બરોબર, 7x ઘન, 7x ની 3 ઘાત। તો એમાં આ જે x છે, x, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ચલ। આ જે છે x, એના માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ચલ। x ને શું કહેવાય? ચલ, બરોબર। ત્યાર પછી આ જે ઘાતમાં ઉપર જે 3 આપેલા છે એને આપણે શું કહીએ છીએ? ઘાત અથવા ઘાતાંક। આ જે 3 છે એને આપણે શું કહીએ છીએ? ઘાત અથવા તો શું બોલાય? ઘાતાંક। ત્યાર પછી આગળ આ જે 7 છે એને શું કહેવાય? તો કે સહગુણક, સહગુણક। તો ચલ છે, સહગુણક છે, ત્યાર પછી માથે ઘાત આપેલી છે, તો આને રહ્યું ને, આને કહેવાય પદ। આ એક પદ થયું આખું, 7x ઘન, આ એક પદ થયું। હજી આની જેવું એક બીજું પદ આગળ લખીએ, 7x ઘન, ત્યાર પછી પ્લસ 2x નો વર્ગ। જો એની જ જેવું આવ્યું પડખે, ઉપર ઘાત છે, નીચે અહીંયા ચલ છે, ત્યાર પછી અહીંયા આગળ સહગુણક છે, બરોબર। જો ABCD ટૂંકમાં હોય એને ચલ આપણે કેવી, તો અહીંયા x છે એ ચલ, ત્યાર પછી આગળ 2 છે એ શું થયું? સહગુણક, ત્યાર પછી આગળ ઉપર જે ઘાતમાં 2 આપેલા છે એ થયું ઘાતાંક, એનો ઘાત। તો જો આ પહેલું પદ, ત્યાર પછી આગળ આ બીજું પદ, તો આવા 2 પદ થયા અને બહુપદી કહેવાય। હજી આગળ વધારે પદ હોય, બરોબર। આગળ બીજું એક ઉદાહરણ જોવી તો 9y નો વર્ગ માઇનસ 5y પ્લસ 3, આ બહુપદી કહેવાય, બરોબર। જો આમાંય તે સહગુણક છે, ચલ છે, ત્યાર પછી ઘાતાંક પણ આપેલી છે, બરોબર। આ ચલ શું છે? y, ત્યાર પછી અહીંયા તે ચલ y છે, સહગુણક આ જે ખાલી y માથે કાંઈ નથી ને, તો યાદ રાખજો એક ઘાત હોય હો, y ની એક ઘાત, આપણે લખતા નથી એક ઘાત ને, પણ માથે એક ઘાત હોય। તો 9y નો વર્ગ આ પહેલું પદ, ત્યાર પછી માઇનસ 5y આ બીજું પદ, પ્લસ 3 આ ત્રીજું પદ। આ જે રહ્યું ને પાછળ જે આ આપેલું છે એમાં ક્યાંય ચલ નથી, જો ABCD નથી ક્યાંય, આમાં ચલ છે। આ પહેલું પદ, ત્યાર પછી બીજું પદ, આમાં ચલ છે। જ્યારે આ જે છેલ્લું પદ રહ્યું એમાં ચલ નથી, તો એને કહેવાશે અચલ અથવા અચળ, બરોબર। અચલ અથવા અચળ પદ, જેમાં ચલ નો આવેલો હોય એને અચળ પદ કહેવાય, ખબર પડી? અને એમાં ચલ નથી તો ચલની ઘાત કેટલી હશે? જેમ અહીંયા ચલની 2 ઘાત છે, y ની 2 ઘાત, અહીંયા y એટલે ચલની 1 ઘાત છે, તો અહીંયા ચલની શું ઘાત હોય? 0 ઘાત હોય, બરોબર। હકીકતમાં આ જે પદ છે 9y નો વર્ગ માઇનસ 5y પ્લસ 3, અહીંયા y ની કાંઈ નથી તો 1 ઘાત છે, અને અહીંયા ચલ છે જ નહીં ને, તો એ છે y ની 0 ઘાત, પણ આપણે એ લખતા નથી, આખું પદ જ નથી, આ જે રહ્યું ને ચલ વાળું એ નથી લખતા આપણે, બરોબર। પણ અહીંયા હકીકતમાં શું હોય? y ની 0 ઘાત હોય। આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા લખો કે પછી કોઈ ચલ હોય એની 0 ઘાત કરો તો શું થઈ જાય? અહીંયા 1 થઈ જાય, બરોબર। તો અહીંયા એવું જ છે, 3 ગુણ્યા y ની 0 ઘાત, y ની 0 ઘાત એટલે શું થાય? કોઈ પણની 0 ઘાત એટલે 1, x ની 0 ઘાત હોય તો 1 થાય, 13 ની 0 ઘાત હોય તો 1 થાય,
તો અહીંયા y ની 0 ઘાત હોય તો 1 થાય. 3 ગુણ્યા 1 એટલે શું થઈ ગયું? 3. એટલે આ પદ જે છે એને આપણે લખવી છે 3. બરોબર. તો સમજવાનું શું છે અહીંયા આપણે કે એક કરતાં વધારે આવા પદ હોય એ એકબીજા સાથે જોડાય, પ્લસ અથવા માઇનસથી જોડાય અને એક રચના જે કરે એ રચનાને શું કહેવાય? બહુપદી કહેવાય. બરોબર. એટલે એક અથવા એક કરતાં વધારે પદો એકબીજા સાથે જોડાઈને બહુપદીની રચના કરે છે. આગળ આપણે બહુપદી જે છે એના પ્રકાર જોયેલા છે. બહુપદીના પ્રકાર, બહુપદીના પ્રકાર એની અંદર અગાઉના ધોરણમાં તમે જોયું તું ચલના આધારે, ધોરણ 8, 9 એમાં. બરોબર. ત્યાર પછી જોયું તું પદના આધારે અને ત્યાર પછી ઘાતના આધારે. ચલના આધારે મતલબ શું છે? તો કે ચલ જોવાનો કે બહુપદીની અંદર કેટલા ચલ આવેલા છે, કેટલી એબીસીડી આવેલી છે. બરોબર. તો જો એક ચલ આવ્યો હોય બહુપદીમાં તો એમાં આવતું હતું એક ચલ બહુપદી. બરોબર. અગાઉના ધોરણમાં એમાં તમે પદાવલીઓ ને એવો શબ્દ સાંભળેલો હશે. તો આ એક ચલ બહુપદી. આના ઉદાહરણ જો આપણે કેવા હોય તો શું લખાય કે આખી બહુપદીમાં ચલ જે રહ્યો ને એક જ આવેલો હોય. એક 3 વાર આવેલો હોય, 4 વારે આવેલો હોય. x ની 3 ઘાત પ્લસ 7x નો વર્ગ પ્લસ 5x. તો આ જે ઉદાહરણ છે ને આને એક ચલ બહુપદીનું ઉદાહરણ કહેવાય. ચલ એક છે. કયો છે? એક ચલ આ x. હવે 3 વાર આવ્યો છે, 2 વાર આવ્યો છે, કેટલી વાર આવ્યો છે એ નથી જોવાનું, છે એક જ ચલ. બરોબર. જો આમ હોત 7x પ્લસ 5y તો આને એક ચલ ન કહેવાય. આમાં જો આ એક છે x, ત્યાર પછી હજી y છે, 2 અલગ અલગ ચલ આવ્યા તો આને દ્વિચલ. બરોબર. એક ચલ ન કહેવાય. એક ચલ કોને કહેવાય? ચલ એક જ વાર આવેલો હોય. ત્યાર પછી હવે અહીંયા જેમ લખ્યું એમ ચલ 2 આવેલા હોય બહુપદીમાં તો એને કહેવાશે દ્વિચલ. 3 ચલ આવેલા હોય બહુપદીમાં તો એને કહેવાશે ત્રિચલ. આ બધું આગળ તમે ભણીને આવ્યા છો. બરોબર. ફક્ત આપણે એ એક જોવી છે જાણકારી માટે. ત્રિચલ એટલે શું કહેવાશે? તો 7x પ્લસ 9y પ્લસ 3z. જો આમાં x, y અને z 3 ચલ આવેલા છે તો ત્રિચલ. બરોબર. એવી જ રીતે પદના આધારે જોઈ તો પદના આધારે એક જ પદ ખાલી આવેલું હોય ને તો એને કહેવાય એકપદી. બરોબર. ભણીને જ આવ્યા છો તમે. એક પદ હોય મતલબ કે હું અહીંયા લખું 9x ની 7 ઘાત, બસ આટલું જ હોય તો આને એકપદી કહેવાય. બીજું કોઈ પદ આગળ નથી. બરોબર. આમ હોત જો 9x ની 7 ઘાત -3 તો જો આ પહેલું પદ, ત્યાર પછી આ બીજું પદ, 2 પદ થઈ ગયા તો આને એકપદી ન કહેવાય. બરોબર. પછી એકપદીમાં ખાલી આવું આપેલું અચળ બહુપદી. ઉદાહરણ તરીકે 17. કંઈ નથી લખ્યું, ખાલી એક સંખ્યા લખી છે 17 તો આને એકપદી કહેવાય. અગાઉ મેં કીધું આમાં ચલ નથી આવ્યો, કાંઈ એબીસીડી ક્યાંય નથી, તો આને શું કહેવાય? અચળ બહુપદી અથવા અચલ બહુપદી. અહીંયા અળ ગમે લખો હાલે. બરોબર. તો આ એકપદી થયું. એક પદ આવેલું હોય તો. 2 પદ આવેલા હોય તો શું કહેવાશે? દ્વિપદી. 3 પદ આવેલા હોય તો ત્રિપદી. બરોબર. અહીંયા સુધી આપણે જોયેલું છે. ત્યાર પછી હવે જે ત્રીજો પ્રકાર જે છે એની વાત કરીએ ઘાતના આધારે. કે હવે જે ઘાત છે ને એ જોવાની. કોની ઘાત જોવાની? તો કે ચલની ઘાત જોવાની. બરોબર. ઉદાહરણ પહેલા તો આના પ્રકાર કેટલા હતા? તો કે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આટલા પ્રકાર હતા. બરોબર. આમાં જો હજી આગળ 4 ને એવું બધું આવે પણ આપણે અહીંયા સુધી જ જોયેલું છે અગાઉના ધોરણમાં. બરોબર. એવી જ રીતે અહીંયા 3 પછી 4 પદવાળી આવે પણ આપણે નામ અહીંયા સુધીના ભણેલા છે. એવી જ રીતે અહીંયાથી 4 ઘાતવાળી આવતી હોય પણ આપણે જો 1 ઘાતવાળી હોય તો એને નામ આપ્યું સુરેખ, 2 હોય તો દ્વિઘાત, 3 ઘાતવાળી હોય તો ત્રિઘાત બહુપદી. આગળ 4 ઘાત, 5, 6 ઘાતવાળી હોય છે. બરોબર. પણ આપણે અહીંયા સુધી જોવાનું છે. સુરેખ બહુપદી તો કોને કહેવાય?
તો કે જે ચલ હોય એ ચલની ઘાત ફક્ત એક જ હોય. આમાં ઉદાહરણમાં લખ્યું 7x + 3. એમાં ચલ કોણ છે જુઓ તો ચલ છે x. x ની ઘાત કેટલી છે? x ની માથે કાંઈ નથી લખ્યું તો કેટલી ઘાત હોય? 1 હોય. બરોબર, અગાઉ જ મેં સમજાયું. માથે કાંઈ ન લખ્યું હોય ને તો 1 ઘાત હોય. તો અહીંયા 7x ની 1 ઘાત + 3 આવું થાય. એટલે 7x + 3 આમ બોલાય. તો આ બહુપદી કેવી થાય? સુરેખ બહુપદી થાય. દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો હવે ચલ જોવાનો છે. 7x² + 5x - 3. દ્વિઘાત બહુપદીમાં x જો 2 વાર છે, અહીંયા માથે કાંઈ નથી તો 1 ઘાત. હવે શું કરવાનું? 2 વખત ચલ આવ્યા તો શું કરવું? તો સૌથી મોટી ઘાત જોવાની. સૌથી મોટી ઘાત એને બહુપદીની ઘાત કહેવાય. બરોબર, એટલે અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે? 2. 2 ને શું કહેવાય? દ્વિ કહેવાય. એટલે દ્વિઘાત બહુપદી. ખબર પડી? એવી જ રીતે ત્રિઘાતની વાત કરીએ તો 7x² - 27. આની ત્રિઘાત કહેવાય. જો ચલ કોણ છે? x. ઘાત કેટલી છે? 3. હવે 1 થી વધારે વખત x આપ્યા હોય તો ઉદાહરણ તરીકે આમ 7x³ - 9x² + 25x - 21 આવું આપ્યું હોય તો x તો આમાં 1, 2 ને 3 વાર છે. તો શું કરવું? તો x ની સૌથી મોટી ઘાત જોવાની. કેટલી છે? 3. તો આ બહુપદીને કેવી કહેવાશે? ત્રિઘાત બહુપદી કહેવાય. બરોબર, આ પ્રકાર હતા બહુપદીના પ્રકાર, જેની સામાન્ય માહિતી આપણે જોઈ. બરોબર, પ્રકરણ શરૂ કરતા પહેલા આપણને આ માહિતી ખાસ આવડવી જોઈએ, યાદ હોવી જોઈએ ટૂંકમાં. બરોબર, આપણે જે ભણવાનું છે અત્યારે ધોરણ 10 ની અંદર આ પ્રકાર જોવાના છે. ઘાતને આધારે એના પ્રકાર જે છે એ જોવાના છે સૌથી પહેલા. બરોબર, જોઈએ બહુપદીની ઘાત. હવે આપણે આજે બહુપદીની ઘાતને આધારે પ્રકાર જે છે ને, સુરેખ છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે. બરોબર, એની અંદર શું જોયું આપણે? તો કે ચલની ઘાત. બરોબર, ચલની મોટામાં મોટી ઘાત હોય એને આપણે બહુપદીની ઘાત કીધી. તો એ જ જોવાનું અહીંયા. જો બહુપદીની ઘાત કે આપેલ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. કે જે કંઈ આપણને રકમમાં બહુપદી આપી હોય એ બહુપદીની અંદર આપણે કોને ગોતવાનો? ચલને ગોતવાનો. જે આપણી ટૂંકમાં આપણને બહુપદી આપી હશે, આપણી રકમ જે હશે એમાં સૌથી પહેલા કોને ગોતવાનો? ચલને ગોતવાનો. પછી ચલ કદાચ 1 કરતાં વધુ વખત આપ્યો હોય, 2 વાર આવ્યા હોય, 3 વાર આવ્યા હોય તો શું કરવું? તો એ ચલમાંથી મોટામાં મોટી ઘાત હોય એ ગોતવાની. અને એ જે ઘાત હોય એને આપણે શું કહીશું? બહુપદીની ઘાત. બરોબર, ઉદાહરણ તરીકે જુઓ, અહીંયા પહેલું ઉદાહરણ અહીં આપેલું છે. 2x ની 4 ઘાત + 4x નો ઘન - 5x + 12 માં બહુપદીની ઘાત. જુઓ તો ઉપર વ્યાખ્યા કીધું કે ચલની મોટામાં મોટી ઘાત. ચલ કોણ છે અહીંયા? x. x તો 3 વાર આપેલો છે. સૌથી મોટી ઘાત કેટલી છે? 4. તો આ જે બહુપદી આપી, રકમ જે આપી, એ બહુપદીની ઘાત કેટલી થાય? 4 થાય. આવડી જાય બહુપદીની ઘાત ગોતતા. બરોબર, સરળ છે એકદમ. કે ચલની મોટામાં મોટી ઘાત હોય એને કહેવાય બહુપદીની ઘાત. બરોબર, હવે એ આવડી જાય પછી આપણને હવા આવડી જાય. બરોબર, ઘાતના આધારે પ્રકાર છે બહુપદીના. કયા પડે છે? સુરેખ, ત્યાર પછી દ્વિઘાત, ત્યાર પછી ત્રિઘાત. આ 3 આપણે યાદ રાખવાના છે. આગળ તો આવે હજી 4 ઘાતવાળાની વાત, પણ આપણે આ 3 યાદ રાખવાના છે. બરોબર, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. હવે એમાં સૌથી પહેલા આ આપણે જોઈ સુરેખ બહુપદી. બરોબર, સુરેખ બહુપદી એની અંદર સૌથી પહેલા વ્યાખ્યા જોવી કે જે બહુપદીની ઘાત 1 હોય, જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એટલે સુરેખ બહુપદીની ઘાત કેટલી હોય? તો કે 1 હોય. હવે ફરીથી જો આટલો શબ્દ બહુપદીની ઘાત
આટલું. ઈ આપણે અગાઉ સમજ્યા. આ વ્યાખ્યામાં બહુપદીની ઘાત એટલે શું? તો કે ચલ ગોતવાનો અને ચલની મોટામાં મોટી ઘાત એને કહેવાશે બહુપદીની ઘાત. બરોબર? તો સુરેખ બહુપદીમાં આપણે ચલ ગોતો અને ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? જો 1 હોવી જોઈએ. તો ઈ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદીમાં ચલ ગોતવાનો અને ચલની ઘાત કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. 1 થી વધારે હોય ને તો એને સુરેખ નહીં કહેવાય. ખબર પડી? તો જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહે છે. પ્રમાણિત સ્વરૂપ આ ખાસ યાદ રાખવાનું છે આપણે. પ્રમાણિત સ્વરૂપ શું છે? p of x બરાબર ax plus b જ્યાં a is not equal to 0. ફરીવાર શું છે પ્રમાણિત સ્વરૂપ? p of x, p કૌંસમાં x અથવા p of x જે બોલો એ. બરોબર? તો p of x બરાબર a x plus b જ્યાં આ વધારે કામનું જો આ a is not equal to 0. આનો અર્થ શું થાય ગુજરાતીમાં? a 0 નથી. આ લખ્યું હોય a બરાબર 0, આનો અર્થ શું થાય? a બરાબર 0 આનો અર્થ શું થાય? a જે છે એ 0 છે તો જ વચ્ચે બરાબર હોય. બંને સરખા છે ટૂંકમાં, a અને 0 સરખા છે એટલે a એ 0 છે. અને જ્યારે આમ કરી નાખવી ત્યારે શું થાય? 0 નથી, a એ 0 નથી. બરોબર? હવે જો આ પ્રમાણિત સ્વરૂપ જુઓ તો પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax plus b, a is not equal to 0. ચલ ગોતો. ચલ કોણ છે? x. અહીંયા a અને b શું છે એ ખાસ યાદ રાખવાનું છે. a જે છે એ x નો સહગુણક છે, b જે છે એ અચળ પદ છે. જો x ની સાથે આવેલો હોય અને x નો સહગુણક કહેવાય. પછી અહીંયા કોઈ x નથી, અહીંયા કોઈ ચલ નથી, તો આને અચળ પદ કહેવાય. બરોબર? અને a અને b શું છે? એ કોઈક સંખ્યા આવતી હોય. ઉદાહરણ અહીંયા આપણે લખ્યા છે એ જોઈને તો વધારે ખબર પડે. જો ઉદાહરણ છે x plus 7. અહીંયા હું લખું p of x બરાબર x plus 7. જો આપણે ધ્યાન રાખવાનું કે આમાં પ્રમાણિત સ્વરૂપ લખ્યું ને એની અંદર તો ABCD જ છે. જો a b x. બરોબર? તો હવે આ હમણાં તો એમ કીધું કે ભાઈ ABCD હોય એને ચલ કહેવાય, પણ આપણે અહીંયા ધ્યાન દેવાનું. અહીંયા p પછી કૌંસમાં શું આપ્યું છે? x. તો આ જે x રહ્યો ને એ થયો આપણો ચલ. a અને b શું હશે? કોઈક સંખ્યા હશે. ખબર પડે છે? અહીંયા x ની આગળ કોઈ પણ સંખ્યા નથી લખી તો શું હોય? 1. એવી જ રીતે x ની ઘાતમાં કાંઈ પણ સંખ્યા નથી લખી તો શું હોય? 1. ખબર પડે છે? તો x નો સહગુણક 1 છે, x ની ઘાત 1 છે અને અચળ પદ શું છે? 7 છે. બરોબર? જો અહીંયા a બરાબર શું છે? x નો સહગુણક. તો x ની સાથે જે સંખ્યા હોય એને આપણે શું કહેવી છે? a. જો આ સરખાવો ઉપર નીચે. તો અહીંયા ax છે ને અહીંયા 1x છે. તો a બરાબર શું છે? 1. ત્યાર પછી પ્લસ b ની જગ્યાએ કોણ છે? 7. તો a બરાબર શું આવ્યું? 1 અને b બરાબર શું આવ્યું? 7 આવ્યું. બરોબર? એવી જ રીતે એક બીજું ઉદાહરણ આપેલું છે. શું છે? 9x - 5. બીજું ઉદાહરણ છે 9x - 5. p કૌંસમાં x બરાબર 9x - 5. આમાં તો સીધી ખબર પડે કોણ છે અહીંયા? ચલ x. અથવા તો જો અહીંયા જોઈ લેવાનું કૌંસમાં કોણ છે? x. તો ચલ કોણ છે? x. હવે a એટલે શું થયો? x નો સહગુણક. સહગુણક એટલે સાથે ગુણાયેલી સંખ્યા. આ જુઓ 9x જે રહ્યું ને એ આવી રીતે હોય. 9x નો મતલબ છે 9 વચ્ચે ગુણ્યા ત્યાર પછી x. 9 ગુણ્યા x એને લખાય 9x. એક ABCD અને બીજી એક સંખ્યા. આનો ગુણાકાર રહ્યો ને એ હંમેશા એ બેને ભેગા લખાય. 3 ગુણ્યા x ને કેમ લખાય? 3x લખાય. 5 ગુણ્યા x ને શું લખાય? 5x લખાય. તો આ 9 ગુણ્યા x ને શું લખાય? 9x લખાય. તો x ની સાથે ગુણાયેલું કોણ છે? 9 ગુણાયેલો છે. એટલે એ 9 ને શું કહેવાય? સહગુણક x નો. તો x નો સહગુણક હોય એને આપણે શું કહેવી છીએ? a કહેવી છીએ. જો એ x ની સાથે ગુણાયેલું. તો અહીંયા x ની સાથે ગુણાયેલા 9,
એવી જ રીતે અચળ પદ બી બરાબર શું છે? જો ખાલી 5 નથી, આપણે નિશાની લેવાની, -5. બરોબર, આવડી જાય? એકદમ સરળ છે. પ્રમાણિત સ્વરૂપ ખાસ યાદ રાખવાનું છે. p of x બરાબર ax plus b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આ અલ્પ વિરામને આપણે જ્યાં એવું વાંચી લેવાનું, બરોબર, અથવા લખો તોય વાંધો નહીં કે જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, a બરાબર 0 નથી. હજી એક ઉદાહરણ આપેલું છે ખાલી 5x. જો અહીંયા મૂકવી તો p કૌંસમાં x બરાબર 5x. x ની સાથે ગુણાયેલી સંખ્યા કોણ છે? 5 છે. ત્યાર પછી પ્લસ કરી અને 3 4 5 પ્લસ કરીને b ની જગ્યાએ 3 4 5 7 કાંઈ પણ આપેલું નથી, માઇનસ વાળું કાંઈ આપેલું કાંઈ નું આપ્યું હોય ત્યાં શું હશે? 0. એટલે અહીંયા b બરાબર શું થઈ ગયું? 0. સુરેખ બહુપદી કોને કહેવાશે? કે ચલની ઘાત 1 હોય. જે બહુપદીની ઘાત 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. આપણે ચલ જોવાનો, ચલની માથે કાંઈ ન હોય તો શું ઘાત? 1 ઘાત હોય. ચલની ઘાત ફરજિયાત 1 હોવી પડે. પછી એક પદ હોય, આવું ન આપ્યું હોય, ખાલી એક પદ હોય તોય સુરેખ કહેવાય, 2 પદ હોય તોય સુરેખ કહેવાય. ચલની ઘાત ફરજિયાત 1 હોવી પડે. 1 થી મોટી ઘાત ન દેખાવી જોઈએ ક્યાંય, ખબર પડે છે? હવે જો આ તો x વાળું થયું, કદાચ x ન હોય અને આવું હોય તો t, કે p કૌંસમાં t બરાબર ખાલી t આપ્યો છે. t ની હારે કોઈ સંખ્યા ગુણાયેલી નથી તો 1 હોય તો a બરાબર 1 છે. પછી b પ્લસ કરીને b હારે કાંઈ નથી તો 0 હોય. યાદ રાખવાનું, હારે ગુણાયેલી સંખ્યા ન દેખાય ને તો 1 કરવાની, અહીંયા 0 ન કરતા ખાસ, બરોબર? તો ફરીવાર યાદ કરો, પ્રમાણિત સ્વરૂપ અહીંયા શું છે? p of x બરાબર ax plus b, જ્યાં a is not equal to 0. a ને આપણે શું કહીશું? તો કે x નો સહગુણક. b ને શું કહીશું? અચળ પદ કહીશું, બરોબર? ચાલો આગળ વધીએ. ત્યાર પછી ઉદાહરણ એના જોયા આપણે. હવે આગળ દ્વિઘાત બહુપદી જોવાની છે. દ્વિઘાત બહુપદી. સુરેખ બહુપદીનું શું હતું? ઘાત ચલની અથવા બહુપદીની ઘાત કેટલી હોય? 1. દ્વિઘાત બહુપદીમાં જો દ્વિનો અર્થ થાય 2, તો જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત 2 હોય, બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. અને આ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a is not equal to 0. p of x બરાબર કોઈ એક ઉદાહરણ લખું, 3x નો વર્ગ પ્લસ 13x પ્લસ 7. જો આટલું આવી ગયું. p of x ત્યાર પછી બરાબર ax નો વર્ગ એની જગ્યાએ 3x નો વર્ગ, ત્યાર પછી આ પ્લસ bx ની જગ્યાએ 13x, ત્યાર પછી પ્લસ c ની જગ્યાએ 7. આ a એટલે શું છે પહેલા જોઈ લો. a એટલે છે x વર્ગનો સહગુણક. a એટલે કોનો સહગુણક? x વર્ગનો સહગુણક. સહગુણક એટલે સાથે ગુણાયેલો. x વર્ગની સાથે ગુણાયેલો હોય એને 1 કહેવાય. હવે અહીંયા આવું, x વર્ગની સાથે ગુણાયેલો હોય એને 1 કહેવાય. x વર્ગની સાથે કોણ ગુણાયેલું છે? 3, તો 3 ને 1 કહેવાય. અને જુઓ તો આ 0 છે નહીં, 3 છે, એટલે અહીંયા બસ a is not equal to 0 એવું લખાય, જેમ અહીંયા લખ્યું. ખબર પડી? હવે જો કદાચ આ 0 હોત તો શું થાત? અહીંયા જે આપણે આપ્યું, અહીંયા શું આપ્યું છે? 3x નો વર્ગ. ત્યાં જો 0 આવી ગયું હોત તો શું થાત? તો જો અહીંયા આપણે જ્યારે 0 મૂકવીને ત્યારે 0 ગુણ્યા x વર્ગ આવું હોય, એને લખાય 0x વર્ગ. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા આપે તો શું થઈ જાય? 0. એનો મતલબ આ પદ 0 થઈ ગયું, તો એ પદ છે જ નહીં, તો આવું આવી ગયું 13x પ્લસ 7. એ 0 થઈ ગયો તો x વર્ગ વાળું પદ જ વયું જાય આખું, તો વધે ખાલી x વાળું 13x પ્લસ 7.
આની ઘાત જુઓ તો ચલની ઘાત કેટલી છે 1, તો આ તો સુરેખ બહુપદી થઈ ગઈ, જે અગાઉ જોયું ઈ આમાં જોયું ઈ બરોબર. એટલા માટે ખાસ આપણે જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં લખેલું હોય છે a is not equal to 0, કે અહીંયા જો x ની હારે a 0 થઈ જાય તો આ આખું પદ 0 થઈ જાય, તો આને સુરેખ જ ન કહેવાય. એવી જ રીતે અહીંયા તે પ્રમાણિત સ્વરૂપમાં જો a 0 થઈ જાય તો આખું પદ વયું જાય, તો આને દ્વિઘાત ન કહેવાય બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું છે આપણે પ્રમાણિત સ્વરૂપની અંદર ax વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a છે x વર્ગનો સહગુણક, b છે x નો સહગુણક અને c છે અચલ પદ. આપણે દ્વિઘાત બહુપદીમાં a b અને c આવે છે, સુરેખ બહુપદીમાં a અને b આવે છે, ત્રિઘાત બહુપદીમાં a b c d આવશે, પણ આ બધા એકના એક નથી, આ યાદ રાખજો. આ અહીંયા લખ્યું છે એનું કારણ જ છે આપણને ખબર પડે. જ્યારે હું આમ લખું 3x + 7 p of x બરાબર 3x + 7, એ બરાબર શું થાય? x નો સહગુણક, x ની સાથે ગુણાયેલો 3. b બરાબર શું થાય? તો કે અચળ પદ છેલ્લે આપી હોય ખાલી સંખ્યા કેટલા છે 7. તો જો અહીંયા a બરાબર 3 છે ને b બરાબર 7 છે. હવે જ્યારે હું આવું લખું આની અંદર p of x બરાબર 7x વર્ગ માઇનસ 9x પ્લસ 5. હવે જુઓ તો a બરાબર શું છે? a એટલે x વર્ગ ગોતો, એની હારે જે ગુણાયેલી સંખ્યા છે x વર્ગનો સહગુણક 7. b ગોતો, x ની હારે જે સંખ્યા છે એ x નો સહગુણક એને b કહેવાય. x ની હારે -9 છે, ધ્યાન રાખવાનું, ખાલી 9 નથી, તો b -9 થયા. અને c એટલે અચળ પદ, છેલ્લે જે સંખ્યા આપી એ માઇનસ નથી પ્લસ છે, એટલે અહીંયા ખાલી 5 આવશે. તો જુઓ અહીંયા a બરાબર 7 આવ્યા, b બરાબર -9 આવ્યા, અહીંયા જુઓ a બરાબર 3 આવ્યા, b બરાબર 7 આવ્યા. એટલે ઓલા a b c દ્વિઘાત બહુપદીના અલગ છે બરોબર, અને અહીંયા જે છે a અને b અલગ છે, કોઈ એક સરખું નથી. અહીંયા a જે છે એ x વર્ગની હારે જે સંખ્યા હોય એ છે x વર્ગનો સહગુણક, અને અહીંયા a છે એ x નો સહગુણક છે, અલગ અલગ છે. ખાસ યાદ રાખજો આ વસ્તુ બરોબર. આગળ જોઈએ, ઉદાહરણ છે દ્વિઘાત બહુપદીના. આપણે દ્વિઘાત બહુપદી જે છે એની વ્યાખ્યા જોઈ, એનું પ્રમાણિત સ્વરૂપ જોયું બરોબર, ખાસ પાકું રાખવાનું છે. એમાં a b અને c શું છે એ જોયું. હવે દ્વિઘાત બહુપદીના ઉદાહરણ છે અહીં 3x વર્ગ પ્લસ 7x પ્લસ 12. દ્વિઘાતનો અર્થ 2 થાય, પણ 2 એ ઘાતમાં જોવાનું, પદમાં નહીં. પદ અહીંયા 1 2 અને 3 છે, પદ ભલે 3 હોય, પદ 2 હોય, પદ 1 હોય, ઘાત જોવાની છે આપણે. અહીંયા જો અહીંયા x નો વર્ગ અને અહીંયા x ની માથે કાંઈ નથી, તો 1 ઘાત. મોટી ઘાત કેટલી છે 2, તો આને કહેવાશે દ્વિઘાત બહુપદી બરોબર. પછી જો કદાચ આવું હોત 7x ની 3 ઘાત પ્લસ 5x નો વર્ગ પ્લસ 9x પ્લસ 3, તો જુઓ તો x ની અહીંયા કાંઈ નથી, તો 1, અહીંયા 2 ને અહીંયા 3, મોટામાં મોટી ઘાત 3 છે, તો આને દ્વિઘાત નો કહેવાય, આને ત્રિઘાત કહેવાય. મોટામાં મોટી ઘાત કેટલી 3 બરોબર. તો દ્વિઘાત બહુપદીનું અહીંયા છે બીજું ઉદાહરણ 5x નો વર્ગ માઇનસ 3x. 5x નો વર્ગ માઇનસ 3x માથે કાંઈ નથી, તો 1 ઘાત હોય. આ એવું લખવું જરૂરી નહોતું, ન લખો તો હાલે, પણ સમજવું જરૂરી છે. આપણને ખબર હોવી પડે કે અહીંયા 1 ઘાત છે. મોટામાં મોટી ઘાત કેટલી થઈ 2, તો આને કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી. એવી જ રીતે આ બીજું ઉદાહરણ x વર્ગ માઇનસ 9, અહીંયા 2 પદ છે જુઓ, એટલે પદ 3 હોઈ શકે, 2 હોઈ શકે, અથવા 1 હોઈ શકે. 7x નો વર્ગ, બીજું કંઈ નથી, એક જ પદ છે. જુઓ ઘાત માથે જુઓ તો ચલની કેટલી છે 2, તો કેવી કહેવાશે? દ્વિઘાત બહુપદી બરોબર. ત્યાર પછી આ તો x ચલ જે છે એ x વાળું છે, x ચલ વાળી બહુપદી હતી આ બધી ઉપર લખીની. કદાચ અલગ હોય ચલ, અહીંયા જુઓ
ટી વર્ગ માઇનસ 2t આટલું છે, ટી વર્ગ માઇનસ 2t. પદ ભલે બે રહ્યા, આપણે ચલ ગોતો, ચલ એટલે એબીસીડી ગોતો. એબીસીડી એટલે કોણ છે આમાં? એબીસીડીમાં ટી. ટી આપણો ચલ થયો. તો હવે પી ઓફ એક્સ નહીં, પી ઓફ ટી લખવાનું. ચલ હોય ને અહીંયા કાઉન્સમાં લખવાનું. પી ઓફ ટી બરાબર ટી વર્ગ માઇનસ 2t. ટીની મોટામાં મોટી ઘાત 2, તો દ્વિઘાત બહુપદી થાય. એવી જ રીતે કદાચ હજી અલગ ચલ હોય તો વાય પણ હોઈ શકે. એબીસીડીમાંથી કાંઈ પણ હોય, બરોબર? આ યાદ રાખવાનું. ઉદાહરણ જે છે એમાં 7y નો વર્ગ માઇનસ 3y. હવે જો આવું હોત 7x નો વર્ગ માઇનસ 3x, તો ચલ છે x, તો અહીંયા લખાય p ઓફ x. આવું હોત 7t નો વર્ગ માઇનસ 3t, તો અહીંયા લખાય p ઓફ t, p કૌંસમાં t. અહીંયા y છે તો શું લખાય? p કૌંસમાં y. બરોબર? મોટામાં મોટી ઘાત ચલની કેટલી છે? 2 છે, તો દ્વિઘાત બહુપદી. એવી જ રીતે જો ખાલી એક જ પદ આપ્યું p વર્ગ, તો મોટામાં મોટી ઘાત કોણ છે અહીંયા? 2. અને ચલ કોણ છે અહીંયા? p, તો આને લખાય p કૌંસમાં, સોરી p કૌંસમાં અહીંયા જે p છે આ ચલ આપણો p છે. આ p અલગ હો, એ બહુપદી જે છે, બહુપદી આપણે જે બહુપદી જેને કહીએ છીએ આપણી રકમ બહુપદી, એને કહેવાય ઇંગ્લિશમાં પોલિનોમિલ. ઇંગ્લિશમાં એનું નામ પોલિનોમિલ. તો આ જે પહેલો p રહ્યો ને, બસ એ આપણે બહુપદીને p વડે દર્શાવી છે. બરોબર? ટૂંકમાં આપણે ચલ એટલે એબીસીડી યાદ રાખવાનું. અને આપણે જે ભણવી છે ઘાતના આધારે પ્રકાર, તો ચલની મોટામાં મોટી ઘાત એ આપણી બહુપદીની ઘાત, જે કંઈ બહુપદી આપી હોય. તો સૌથી પહેલાં જે જોઈ આપણે જોઈ સુરેખ બહુપદી. પ્રમાણિત સ્વરૂપ ખાસ યાદ રાખવાનું છે, p ઓફ x બરાબર ax પ્લસ b, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઉદાહરણ તો કે ચલની ઘાત 1 હોય એવા ઉદાહરણ આપણે લેવાના ખાસ. જો આવા બધા. a એટલે શું છે સુરેખ બહુપદીમાં? x નો સહગુણક, b એટલે શું છે? અચળ પદ. ત્યાર પછી આપણે જોયું દ્વિઘાત બહુપદી. પ્રમાણિત સ્વરૂપ p ઓફ x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ખાસ યાદ રાખવાનું છે. a છે x વર્ગનો સહગુણક, b છે x નો સહગુણક, c છે અચળ પદ. એના ઉદાહરણ જોયા. 1, 2 અને 3 પદ હોઈ શકે, 2 પદે હોઈ શકે, 1 પદે હોઈ શકે દ્વિઘાત બહુપદીમાં. બરોબર? ધ્યાન શું રાખવાનું? ચલની મોટામાં મોટી ઘાત આપણી જે રકમ છે એમાં કેટલી હોવી પડે? ફરજિયાત 2 હોવી પડે. બસ, એનાથી મોટી ઘાત ન હોવી પડે, નાની ચાલે. બાકી એની પછીના જે પદ આવે, જો એની પછીના જે કંઈ પદ આવે એમાં નાની ઘાત હોવી જોઈએ, જો હોય તો પદ. બરાબર? અમુકમાં તો નથી જુઓ પદ. તો મોટામાં મોટી ઘાત 2 દ્વિઘાત બહુપદી કહેવાય. એનું પ્રમાણિત સ્વરૂપ ખાસ યાદ રાખવાનું છે. બરાબર? ત્યાર પછી હવે આગળ જોઈશું ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી તો કે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી, બહુપદીની ઘાત 2 હોય, દ્વિનો મતલબ 2, તો એને દ્વિઘાત બહુપદી કહેવાય. તો હવે આવડી જાય. ત્રિઘાત બહુપદી તો ઘાત કેટલી હોય બહુપદીની? 3. મતલબ આપણે જે કંઈ રકમ હશે, આપણી બહુપદી હશે, એમાં તમે જોશો તો સૌથી મોટી ઘાત કેટલી હશે? 3 હશે. પછી એનાથી નાની ઘાતવાળા પદ હોય તે અને નહીં હોય. બરોબર? 2 પદય હોય, 1 પદય હોય, 4 પદય હોય, 3 પદય હોય. પણ કેટલા પદ છે એ નથી જોવાનું, ચલની ઘાત કેટલી છે એ જોવાનું. ઘાત મોટા મોટી કેટલી હોવી જોઈએ? ત્રિઘાતમાં 3 હોવી જોઈએ. બરોબર? ચાલો જોઈએ એની વ્યાખ્યા કે જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. પ્રમાણિત સ્વરૂપ ખાસ યાદ રાખવાનું છે, p ઓફ x બરાબર ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરોબર? આટલું અલગ છે, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે જુઓ, અગાઉ જેમ વિચાર્યું તે જ વિચારો. જો a બરાબર 0 હોત, અહીંયા 0 હોત, તો આખું પદ જ 0 થાત, તો 3 ઘાત વાળું પદ જ ન હોત.
તો આટલું પદ હોત 2 ઘાત વાળું. મોટામાં મોટી ઘાત કેટલી થઈ ગઈ? 2. આ જો પદ જ ન હોય તો મોટામાં મોટી ઘાત કેટલી હોય? 2. અને જો 2 ઘાત હોય ને તો એને તો પાછું આપણે કેવી બહુપદી કેવી? દ્વિઘાત બહુપદી. બરોબર? એટલા માટે ખાસ આ જરૂરી છે. બરોબર? a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ લખવું જરૂરી છે. મોટામાં મોટી ઘાત 3 હોય. બરોબર? એટલે ત્રિઘાત બહુપદી. a કોની હારે છે? x ની ઘન હારે. એટલે a છે એ x ઘન નો સહગુણક, b છે એ x નો સહગુણક, b x વર્ગ નો સહગુણક, c x નો સહગુણક અને d જે છે એ છેલ્લે છે અચળ પદ. બરોબર? ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો 2x નો ઘન પ્લસ 5x નો વર્ગ પ્લસ 7x પ્લસ 12 4 પદ હોય અથવા 2 પદ પણ હોય. 9y ની 3 ઘાત માઇનસ 27. બરોબર? તો આ તો બહુપદીની વ્યાખ્યા અને એના પ્રમાણિત સ્વરૂપ અને ઉદાહરણ. બરોબર? હવે જે છે આ એક નોંધ આપેલી છે. જો p કૌંસમાં k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p ઓફ x નું શૂન્ય કહે છે. હવે આ જે નોંધ રહી ને એ નોંધ સમજતા પહેલા આપણે થોડુંક એક આગળ પહેલા જોઈ લેવી. આ નોંધ રહીને આને સમજી લેવી પણ ઘડી કરીને સમજવી. એની પહેલા આપણે આગળનું જોઈ લેવી કે શૂન્યની સંખ્યા પ્રશ્ન થાય કે શૂન્ય એ શું? આ શૂન્ય એટલે શું? કારણ કે એ પાછો શબ્દ અહીંયા આપ્યો જો શૂન્ય. બરોબર? તો શૂન્ય એટલે શું એ સમજવું પડશે પહેલા આપણે. બરોબર? તો શૂન્ય એટલે શું પહેલા એ જોઈ લેવી. તો બહુપદીનું શૂન્ય એટલે એવી સંખ્યા કે જેને ચલની જગ્યાએ, કોની જગ્યાએ? ચલની જગ્યાએ. એવી સંખ્યા કે જેને ચલની જગ્યાએ મૂકતા આપેલ બહુપદીનું મૂલ્ય શૂન્ય થઈ જાય. આપણે સહેલી રીતે સમજી શકવી શૂન્યને બહુપદીને. બરોબર? કે સહેલી રીતે આપણે બહુપદીનું શૂન્ય એટલે શું એ સમજવું હોય તો બસ આવી રીતે સમજાય કે શૂન્ય એટલે શું? તો કે એવી એક સંખ્યા ગોતવાની, કોઈ એક એવી સંખ્યા ગોતવાની જેને આપણે ચલની જગ્યાએ મૂકવી તો જે બહુપદી છે ને એનું મૂલ્ય, એનો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. બહુપદીનું મૂલ્ય તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. બરોબર? ઉદાહરણ હું એક આપું તો વધારે હજી આ ખબર પડે. કોઈ એક બહુપદી હું લખું છું અહીંયા. બરોબર? p ઓફ x બરાબર x માઇનસ 7. આ લખ્યું મેં. p ઓફ x બરાબર x માઇનસ 7. હવે જો બહુપદીનું શૂન્ય, આ બહુપદીનું આપણે શૂન્ય મેળવવું છે. p ઓફ x બરાબર x માઇનસ 7 નું આપણે શૂન્ય મેળવવું છે. તો શૂન્ય એટલે એવી સંખ્યા કે જેને ચલ અહીંયા કોણ છે? x. ચલ કોણ છે? x. તો એવી સંખ્યા, કોઈ એક સંખ્યા આપણે ગોતવાની, એવી કોઈ એક અંક આપણે ગોતવાનો કે જેને આ x ની જગ્યાએ, ચલની જગ્યાએ મૂકીએ તો બહુપદીનું મૂલ્ય, બહુપદીનો જવાબ શું થઈ જવું પડે? શૂન્ય, 0 થઈ જવું પડે. મતલબ અહીંયા x ની જગ્યાએ હું એવી કઈ સંખ્યા લખું તો જવાબ 0 થાય? તો જો x છે ને એની જગ્યાએ હું 7 મૂકી દઉં. 7 તો આ x દેખાય છે એની જગ્યાએ 7. જો અહીંયા x હતો તો મેં કેટલા મૂક્યા? 7. તો અહીંયા x ની જગ્યાએ 7 મૂકી દો. અહીંયા જ્યાં જ્યાં x દેખાય છે અહીંયા 7 મૂકો. તો 7 ત્યાર પછી માઇનસ, પછી આ 7. 7 માઇનસ 7 શું થઈ ગયું? p ઓફ 7 બરાબર 0 થઈ ગયું. બસ આ જ વસ્તુ અહીંયા લખેલી છે શબ્દોમાં. આ જ વસ્તુ અહીંયા શબ્દોમાં લખેલી છે. અને આ જ વસ્તુ અગાઉની જે સ્લાઇડ હતી એમાં નોંધ જે લખી હતી બસ એમાંય લખેલી છે. જો બહુપદીનું શૂન્ય એટલે એવી સંખ્યા એટલે કઈ હતી? 7. કે જેને ચલની જગ્યાએ, ચલ હતો x, કે x ની જગ્યાએ એક એવી સંખ્યા 7 લખો જેથી જવાબ શું થઈ જાય? તો કે શૂન્ય થઈ જાય. તો x ની જગ્યાએ 7 મૂક્યા અને જવાબ શૂન્ય થઈ ગયો. તો યાદ રાખજો હવે શું છે કે બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો કે ઈ સંખ્યા જે રહી ને કે જેને આપણે
x ની જગ્યાએ મૂકી એને કહેવાય બહુપદીનું શૂન્ય. આને નહીં, આ જવાબને નહીં. આ જવાબ કોના લીધે આવ્યો? તો કે આ જે 7 મૂક્યા ને અહીંયા, આ 7 ના લીધે આવ્યો. તો એ 7 રહ્યા ને એને કહેવાય શૂન્ય બહુપદીનું. ખબર પડે છે? એટલે એવી સંખ્યા કે જેને ચલની જગ્યાએ મૂકો ને જવાબ 0 થઈ જાય, તો એ જે સંખ્યા રહી ને એ સંખ્યાને કહેવાય બહુપદીનું શૂન્ય. બરોબર? એ જ વસ્તુ, આ જ વસ્તુ આપણે અહીંયા સ્લાઇડમાં લખેલી છે. અહીંયા હવે આ સમજાશે આપણને. બરોબર? નોંધ શું છે કે p ઓફ k બરાબર 0 હોય કે p ઓફ x હતું, x ની જગ્યાએ અહીંયા કોણ મૂક્યો છે? k. મતલબ કંઈક મૂક્યું x ની જગ્યાએ. શું મૂક્યું? k. આપણે અહીંયા એક k મૂક્યો છે આની અંદર. આપણે ઓલા ઉદાહરણમાં શું મૂક્યું હતું? 7 મૂક્યા હતા અને જવાબ શું થઈ ગયો? 0. શું થઈ ગયો? 0. તો વાસ્તવિક સંખ્યા k એટલે અહીંયા જે મૂકી એવી તે વાસ્તવિક સંખ્યા k ની જગ્યાએ કોણ છે? 7 આપણે મૂક્યા હતા. તો એ જે 7 જે છે એને આ જે બહુપદી p ઓફ x છે એનું શું કહેવાય છે? તો કે શૂન્ય કહેવાય. ખબર પડી? આપણે અહીંયા લખ્યું હતું, ઉદાહરણ હતું x - 7. અહીંયા x ની જગ્યાએ કેટલા મૂક્યા? 7 મૂક્યા. 7 - 7 શું થઈ ગયું? 0. તો p કૌંસમાં 7 બરાબર 0. તો આ જે સંખ્યા મૂકી k અથવા x ની જગ્યાએ શું મૂક્યું છે? 7. તો એ 7 ને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. બસ એવું કહેવા માંગે છે. એટલે બહુપદીનું શૂન્ય એટલે શું? એવી સંખ્યા કે જેને ચલની જગ્યાએ મૂકો ને તો જવાબ 0 થઈ જાય. ખબર પડી? એને બહુપદીનું શૂન્ય કહેવાય. બરોબર? જો હવે આગળ, હવે આ ખબર પડશે આપણને. શૂન્યની સંખ્યા. શૂન્ય એટલે શું? એવી સંખ્યા કે જેને આપણે રકમમાં ચલ જે દેખાશે, બહુપદીમાં ચલ જે દેખાશે એની જગ્યાએ મૂકશું અને જવાબ 0 થઈ જશે. તો શૂન્યની સંખ્યા સૌથી પહેલા છે સુરેખ બહુપદી માટે. સુરેખ બહુપદીના આપણને કેટલા શૂન્ય મળે? ત્યાર પછી દ્વિઘાત બહુપદી માટે કે દ્વિઘાત બહુપદી રકમમાં આપી હોય તો એના કેટલા શૂન્ય આપણને મળી શકે વધુમાં વધુ. એવી જ રીતે ત્રિઘાત બહુપદી, તો ત્રિઘાતમાં કેટલા શૂન્ય મળી શકે? બરોબર? તો જો સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય. એક ઉદાહરણ હમણાં જ આપણે લખ્યું, p કૌંસમાં x બરાબર x - 7. આનું શૂન્ય શું થાય? શૂન્ય એટલે શું? એવી સંખ્યા કે જે x ની જગ્યાએ મૂકું જવાબ 0 થઈ જાય. એવી સંખ્યા કોણ હતી? 7. 7 - 7 શું થઈ ગયું હતું? 0. અહીંયા p ઓફ x અથવા તો x ની જગ્યાએ 7 લખી નાખો. ચાલો, શું થઈ ગયું હતું? 0. તો જો અહીંયા એક સંખ્યા મેં મૂકી 7 અને જવાબ 0 થઈ ગયો. હવે આ જે 7 રહ્યા ને એને શું કહેવાય? શૂન્ય. કોનું? સુરેખ બહુપદીનું શૂન્ય. 7. આ એક જ સંખ્યા એવી છે કે જે મૂકું 0 થાય. હવે આ જે રકમ રહી ને p ઓફ x બરાબર x - 7, આ જે બહુપદી રહી સુરેખ બહુપદી, x ની ઘાત કેટલી છે? 1. તો સુરેખ. x ની ઘાત મોટામાં મોટી 2 તો દ્વિઘાત, 3 હોય તો ત્રિઘાત. અહીંયા કેટલી છે? 1. તો સુરેખ બહુપદી એનું શૂન્ય ફક્ત એક જ મળે. મતલબ એક જ સંખ્યા એવી છે 7 કે જે હું મૂકું ને જવાબ 0 થાય. આ સિવાય હવે દુનિયાની કોઈ સંખ્યામાં મૂકો જવાબ 0 જ ન થાય. ખબર પડી? બીજું કાંઈ પણ થાય. આના અહીંયા તમે 10 મૂકો તો 10 - 7 3 આવે, 0 ન આવે. -10 મૂકો તો -17 આવે, પણ 0 ન થાય. 0 ફક્ત આ 7 મૂકો ને તો જ થાય. એટલે એક જ સંખ્યા એવી કે જે મૂકો ને જવાબ 0 થાય અને એ સંખ્યાને બહુપદીનું શૂન્ય કહેવાય. અને એ ફક્ત કેટલું મળે? એક જ હોય. કોનું? સુરેખ બહુપદીનું ફક્ત એક જ શૂન્ય હોય. કોઈ એક બીજું ઉદાહરણ આપણે લખવું હોય તો p ઓફ x બરાબર 2x - 6. 2x - 6. હવે x ની જગ્યાએ કંઈક એવી સંખ્યા મૂકું અને 0 થાય. કઈ એવી સંખ્યા મૂકું 0 થાય? તો x ની જગ્યાએ 3 મૂકો. 2. x ની જગ્યાએ મારે કોને મૂકવાના છે? 3 ને મૂકવાના છે. x ની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકો ને તો કાઉન્સ કરીને મૂકવાની. શું કામ?
આ કાઉન્સ કરેલો હોય ને તો આપણને ખબર રહે કે હા ભાઈ આપણે આ મૂક્યું એક્સની જગ્યાએ. -6 અહીંયા કાઉન્સનો મતલબ શું થશે? ગુણાકાર થાય, ફરજિયાત ગુણાકાર. અહીંયા જો આ 2x એ કેમ 2x બન્યું હોય? તો કે 2 × x, 2 નો ગુણાકાર કર્યો હોય એટલે 2x બને. તો એ ગુણાકાર છે. 2 × 3 કેટલા થાય? 6. પછી માઇનસ અને પાછળ શું છે? 6. તો 6 - 6 શું થઈ ગયું? 0. જો કઈ સંખ્યા મૂકી અને જવાબ 0 થયો? તો કે 3 મૂક્યા અને જવાબ 0 થયો. તો 3 ને શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. કઈ બહુપદી? આ બહુપદીનું શૂન્ય. આ 3 સિવાય બીજી કોઈ સંખ્યા ન આવે તો કેટલું શૂન્ય આવ્યું? 1 આવ્યું. આ 3 એટલે સુરેખ બહુપદીના શૂન્ય કેટલા હોય? ફક્ત 1 જ હોય. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. કે જે દ્વિઘાત બહુપદી છે ને એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો કે 2 શૂન્ય હોય. વધુમાં વધુ કહેશો, 2 થી વધુ ન હોઈ શકે. વધુમાં વધુ 2 હોય. 2 થી ઓછા 1 તો હોઈ શકે. બરોબર. વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2. ઉદાહરણ જોઈએ કે p ઓફ x બરાબર x² - 16. આ એક બહુપદી મેં લખી. એમાં ચલ કોણ છે? x. એની ઘાત કેટલી છે? 2. તો એ બહુપદીને કેવી કહેવાશે? દ્વિઘાત બહુપદી. એના વધુમાં વધુ કેટલા શૂન્ય મળે? 2 શૂન્ય મળે. મતલબ એવી 2 સંખ્યાઓ મને મળશે કે જે હું અહીંયા x ની જગ્યાએ મૂકું તો જવાબ 0 થાય. એક તો કોનો વર્ગ? 16 થાય. એમાં યાદ રાખો ને તોય હાલે. અથવા તો આમ જો x ની જગ્યાએ હું 4 મૂકું તો અહીંયા x દેખાય છે, એની જગ્યાએ 4 મૂક્યા એનો વર્ગ કરો. 4 મૂક્યા એનો વર્ગ કરો. ત્યાર પછી -16. જો મેં x ની જગ્યાએ કોઈક સંખ્યા લખીને તો કાઉન્સ કર્યો. કાઉન્સ ખાસ કરજો. બરોબર. p (4) બરાબર 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. ત્યાર પછી માઇનસ અને પછી આ પાછા 16. 16 - 16 શું થઈ ગયું? 0. તો p ઓફ 4 બરાબર અથવા p ઓફ x બરાબર 0. x ની જગ્યાએ કોને મૂક્યો તો જવાબ 0 થઈ ગયો? તો કે 4 ને મૂક્યા એટલે જવાબ 0 થઈ ગયો. એટલે પહેલું શૂન્ય થયું 4. x બરાબર 4. આવી રીતે લખાય શૂન્યને. x એના બરાબર કોને મૂક્યા? તો કે 4 ને મૂક્યા અને જવાબ 0 થયો. હજી એક એવી સંખ્યા છે કે જેને મૂકો ને તો જવાબ 0 થાય. આને હું અહીંયા લખું x બરાબર 4 પહેલું શૂન્ય. હજી એક એવી સંખ્યા છે કે જેને x ની જગ્યાએ મૂકો ને તો જવાબ 0 થાય. કઈ છે? -4. -4 નો વર્ગ તે +16 જ થાય. તો 16 - 16 શું થઈ જાય? 0. તો હવે જે છે એ x ની જગ્યાએ આપણે કઈ સંખ્યા મૂકી છે? -4 મૂક્યા છે. એટલે આપણું બીજું શૂન્ય શું થાય? x બરાબર -4. આ છે આપણું પહેલું શૂન્ય, આ છે આપણું બીજું શૂન્ય. હવે આ સિવાય કોઈ એવી ત્રીજી સંખ્યા નથી કે જે આમાં મૂકું ને તો જવાબ 0 થાય. બસ આ 2 જ છે. ખબર પડે છે? તો દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 2. જો દ્વિઘાત બહુપદી મતલબ ઘાત કેટલી હોય? વધુમાં વધુ 2. તો શૂન્ય કેટલા હોય? વધુમાં વધુ 2. સુરેખ બહુપદી વધુમાં વધુ ઘાત કેટલી હોય? સુરેખ બહુપદીની 1. તો શૂન્ય કેટલું મળે? 1. તો હવે આપણને ખબર પડી જાય કે ત્રિઘાત બહુપદી જે છે, ત્રિઘાત બહુપદી એના શૂન્યની સંખ્યા કેટલી હોય? કેટલા શૂન્ય મળે વધુમાં વધુ? તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી બહુપદીનું શૂન્ય અગાઉ આપણે જોઈ લીધું છે કે એક એવી સંખ્યા કે જે રકમમાં મૂકો અને જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. તો જે સંખ્યા મૂકી, કઈ મૂકી હતી? 7 અને જવાબ 0 થયો તો એ સંખ્યાને બહુપદીનું શૂન્ય કહેવાય. સુરેખ બહુપદી હોય તો કેટલા શૂન્ય હોય? 1. દ્વિઘાત હોય તો વધુમાં વધુ 2. ત્રિઘાત હોય તો વધુમાં વધુ 3. આ જુઓ, દ્વિઘાત અને ત્રિઘાત જ્યારે હોય ત્યારે ખાસ યાદ રાખજો વધુમાં વધુ શબ્દ આવશે. ફરીવાર, દ્વિઘાત બહુપદી હોય ત્યારે વધુમાં વધુ શબ્દ આવશે 2 શૂન્ય. ત્રિઘાત બહુપદી હોય ત્યારે વધુમાં વધુ શબ્દ આવશે.
બરોબર 3 શૂન્ય. સુરેખમાં વધુમાં વધુ નહીં, ફક્ત એક જ શૂન્ય. બરોબર.